પ્રોટીનથી ભરપૂર ચીકપીસ પુલાવ હવે ઘરે જ બનાવો. બાળકો પણ આંગળી ચાટશે અને મમ્મી પણ ખુશ. તો મિત્રો, આવો પુલાવ જો તમે લંચ બોક્સમાં આપશો તો બાળકોને ખૂબ જ ભાવશે. તો આ રેસીપીને જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે એક અલગ રીતનો જ પુલાવ બનાવીશું, જે બાળકોને તમે નાસ્તામાં આપી શકો છો, ટિફિનમાં પણ આપી શકો છો. દેખાવમાં પણ સરસ લાગશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તેના માટે બાસમતી ચોખા લેવાના છે. એને આપણે 2 થી 3 પાણીથી ધોઈ અને 15 થી 20 મિનિટ માટે આપણે પલાળી દેવાના છે. તો મેં પલાળી અને રેડી જ રાખ્યા છે. સાથે આપણે ચણા લેવાના છે, છોલે ચણા. એને આપણે ઓવરનાઈટ પલાળી અને બોઇલ કરી લીધા છે. મીઠું થોડું એડ કરીને આપણે એને બોઇલ કરી લેવાના છે. તો ચલો આપણે વઘારવાની શરૂઆત કરીએ. મિત્રો, આપણે કુકરમાં જ બનાવીશું. સૌથી પહેલાં તો આપણે થોડું ઘી લઈ લઈશું. એમાં આપણે તેજપત્તું એડ કરીશું. ત્યારબાદ જાવિત્રી આપણે એડ કરી દઈશું. ત્યારબાદ 2 ઇલાયચી આપણે એડ કરીશું અને 2 થી 3 આપણે લવિંગ એડ કરી દઈશું. ત્યારબાદ વરિયાળી આપણે લીધી છે 1 ચપટી જેટલી, એને આપણે વઘારમાં એડ કરી દઈશું. બધી જ વસ્તુને આપણે સારી રીતે થવા દઈશું. ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે 2 થી 3 કાપેલા મરચાં આપણે એડ કરી દઈશું. તમારે તીખાશ પ્રમાણે મરચાં લેવાના. ત્યારબાદ આપણે મીડિયમ કાપેલી ડુંગળી એડ કરીશું. મિત્રો, હવે આપણે લસણ અને આદુને વાટીને લીધા છે, એ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે બોઇલ કરીને લીધેલા છોલે ચણા એડ કરી દઈશું. હવે આપણે વન પાવડર એડ કરી દઈશું તીખાશ માટે. ત્યારબાદ મીઠું એડ કરી દઈશું. મિત્રો, આપણે ચણાને બોઇલ કર્યા ત્યારે પણ આપણે ચણાના ભાગને મીઠું એડ કર્યું છે. એટલે આપણે મીઠું ટેસ્ટ કરી અને પછી એડ કરીશું. હવે આપણે જેટલી દૂધ એડ કરી દઈશું આમાં. ત્યારબાદ જેટલું દૂધ લીધું છે એટલું જ આપણે પાણી એડ કરી દઈશું. ત્યારબાદ સારી રીતે ચલાવી લઈશું અને ઢાંકી અને આપણે ચણાને થોડા કૂક થવા દઈશું. મિત્રો, હવે આપણે આની અંદર ચોખા એડ કરી દઈશું. જે આપણે પલાળી અને બાસમતી ચોખા લીધા છે એ આપણે એની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ મીઠું જો વધતું ઓછું લાગે તો તમારે એડ કરી દેવાનું. ચોખાને આપણે સારી રીતે ચલાવી લઈશું. ત્યારબાદ આપણે ગરમ મસાલો આની અંદર એડ કરી દઈશું. અને જરૂર પૂરતું આપણે આમાં પાણી એડ કરી અને પુલાવને આપણે સારી રીતે થવા દઈશું. કોથમીર આપણે એડ કરી દઈશું થોડી. હવે આપણે પાણી એડ કરી દઈશું. કુકરના ઢાંકણાને બંધ કરી અને આપણે 2 વિસલ આવવા દઈશું. મિત્રો,
બે વિસલ આવે ત્યાં સુધી આપણે ભાતને સરસ એવા થવા દીધા છે અને થોડા હલાવી લઈશું અને નીચે આપણે જાડા તળિયાવાળું વાસણ મૂકી અને આપણે ઢાંકી અને સ્ટીમથી પુલાવને સારી રીતે થવા દઈશું. તો આપણે ગેસને એકદમ ધીમો રાખીને જ આપણે પુલાવને સ્ટીમમાં થવા મૂક્યો હતો. તો સરસ એવો વરાળે રેડી થઈ ગયો છે મિત્રો. તો આપણે આને સર્વ કરી લઈએ. મિત્રો સરસ એવો પુલાવ બની અને રેડી થઈ ગયો છે. ઉપરથી આપણે થોડા લીલી ડુંગળીના પાન એડ કરીશું અને થોડી આપણે કોથમીર એડ કરી દઈશું. દેખાવમાં તો સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. તો મિત્રો તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.